અને હવે સમાચારોની વિગતે વાત કરીએ। સૌથી પહેલા વાત કરી છે હવામાનની। મે મહિનાના અંતમાં મતલબ કે આ મહિનાના અંતમાં ગુજરાતમાં વાવાઝોડું આવવાનું છે। ગુજરાતમાં ચક્રવાતના સંકટની સાથે સાથે ભયંકર વરસાદ પડવાની પણ આગાહી કરાઈ છે। મે મહિનાના અંતમાં અંબાલાલ પટેલે કહ્યું છે કે ગુજરાતભરમાં ઉનાળે અષાઢી માહોલ રહેવાનો છે। મહારાષ્ટ્ર અને ગોવાની વચ્ચે ચક્રવાત સક્રિય થશે। ચક્રવાત સક્રિય થતા ગુજરાતમાં ભારે વરસાદ પડવાનો છે। દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની સાથે વાવાઝોડાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે। સુરત, નવસારી અને વલસાડમાં પવનની સાથે વરસાદ રહેવાનો છે। ભરૂચ, નર્મદા, ડાંગ, તાપી આ તમામ વિસ્તારો એવા હશે કે જ્યાં જોરદાર પવન ફૂંકાશે અને વરસાદ પડશે। દક્ષિણ ગુજરાતમાં આ આગાહી જાહેર કરાઈ છે। સાથે સાથે જામનગર, સુરેન્દ્રનગર, મોરબીમાં પણ વરસાદની આગાહી થઈ છે। અમદાવાદ, ગાંધીનગર સુધી પણ એની પૂરી અસર રહેશે। જૂનાગઢ, અમરેલી અને ચોટીલામાં પણ વરસાદ પડવાનો છે। ભર ઉનાળાની ઋતુમાં અષાઢી માહોલ મે મહિનાના અંતમાં રહેવાનું અનુમાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કર્યું છે। કયા કારણો છે સીધી વાત એમની સાથે જ કરીએ। કાકા, કઈ રીતે વરસાદ રહેવાનો છે અને વરસાદનો ક્યારથી ગુજરાતવાસીઓને ગરમીથી રાહત મળે તેવી શક્યતાઓ છે? હાલમાં થતી ગરમીમાં હવે થોડાક દિવસમાં રાહત મળવાની શક્યતા રહેશે। મુંબઈ અને ગોવા વચ્ચે એક સિસ્ટમ બની રહી છે। તે પૂર્વે તારીખ 21માં કોઈ સાયક્લોનિક સર્ક્યુલેશનો બનશે અરબ સાગરમાં। અરબ સાગરનો ભેજ પણ સક્રિય થશે। પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ 24 થી 31 વચ્ચે એક મોટી સિસ્ટમ બની રહી છે। તારીખ 24, 25, 26 અને તારીખ 28 તારીખ કે 29 તારીખની આસપાસમાં એક મોટું ચક્રવાત આકાર લઈ રહ્યું છે। અને આ તરફ અરબી સમુદ્રમાં ફરી એકવાર માછીમારી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ગીર સોમનાથની તમામ બોટોને પરત ફરવા માટે આદેશ કરાયો છે। ફિશરીઝ વિભાગ દ્વારા બોટોને પરત કરવા માટે આદેશ કરાયો છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે અને એટલા જ માટે આ નિર્ણય લેવાયો છે। અગાઉ જે છૂટછાટ આપવામાં આવી હતી એ તેને પાછી ખેંચી લેવામાં આવી છે। તમામ બોટને પરત ફરવા માટે કહી દેવામાં આવ્યું છે। તાત્કાલિક પાછી બોલાવી લેવામાં આવી છે। અને ગુજરાતનો દરિયા કિનારો ખૂબ સંવેદનશીલ છે અને એટલા જ માટે ગુજરાતમાં સતર્ક રહેવાની જરૂર હોય છે। ગુજરાતની દરિયાઈ સીમા પર અજાણી બોટ દેખાઈ છે। આજે જાફરાબાદથી 22 નોટિકલ માઇલ દૂર આ એક બોટ દેખાઈ કે જેમાં માછીમારોએ કોસ્ટગાર્ડને જેના અંગે વિગત આપી, એની માહિતી આપવામાં આવી। ત્યારબાદ માછીમારો રોકવાનો પ્રયાસ કર્યો તો તેઓ ભાગી છૂટ્યા। દરિયામાં તપાસ એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। પીપાવાવ મરીન પોલીસની બોટ દ્વારા પેટ્રોલિંગ શરૂ કરાયું છે। તમામ લેન્ડિંગ પોઈન્ટ પર પોલીસ નજર રાખી રહી છે। ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ જાફરાબાદ દરિયાકાંઠે પહોંચ્યા હતા। વાયરલેસ મારફતે મધદરિયે માછીમારો સાથે વાતચીત પણ કરી હતી। અંદરની સ્થિતિ અને શંકાસ્પદ બોટ અંગે પણ માહિતી મેળવી હતી। આજે સવારે 10:30 વાગે દરિયાની અંદરથી એક ફિશિંગ બોટમાંથી વાયરલેસ દ્વારા જાણ કરવામાં આવી કે અહીંયા જાફરાબાદથી 19 નોટિકલ માઇલ દૂર એક અજાણી બોટ જે કોઈ પણ જાતનો કલર કામ અને જૂની બોટ છે એની અંદર માણસો 2 થી 3 દેખાય છે અને એમાં કોઈ પણ જાતની મચ્છી પકડવાની જાળ પણ નથી અને આ બોટ સ્પીડમાં ખૂબ જ સ્પીડની અંદર જાય છે। તો આમાં કાંઈક શંકા હોય એવું લાગે છે અમને। એટલે મેં તાત્કાલિક કોસ્ટગાર્ડને અને મરીન પોલીસ સ્ટેશનને જાણ કરી કોસ્ટગાર્ડનું જહાજ અને હેલિકોપ્ટર એને પકડવા માટે ત્યાં પહોંચી ગયા છે અને એને ટ્રેસ કરી લીધા છે। તો અત્યારે હજી પણ એ બોટ અને આ તરફ અમદાવાદના સાણંદમાં તિરંગા યાત્રા યોજાઈ જેમાં ગૃહમંત્રી અમિત શાહ પણ આ યાત્રામાં જોડાયા હતા। નળ સરોવર 4 રસ્તાથી લઈ આ નીકળેલી યાત્રા અને જેનો પ્રારંભ અમિત શાહે કરાવ્યો હતો। મહારાણા પ્રતાપ પ્રતિમા સુધી આ તિરંગા યાત્રા પહોંચવાની છે। हम उसके मदर के बिहाफ आया है इधर क्योंकि अभी बॉडी कलेक्ट करना है। तो अभी पोस्टमार्टम रिपोर्ट आया है, उसके बाद वो FSL, उसके बाद जो इन्वेस्टिगेशन होगा उसके ऊपर पता चलेगा कि क्यों हुआ या कैसा हुआ। आपकी क्या मांग है? उनको अभी तक कुछ पता नहीं है सर, क्योंकि हमको वो बोला है कि ऐसा हुआ है। પ્રાથમિક રીતે તપાસ કરતા તેમની 2024થી સાયકિયાટ્રિકની દવા ચાલતી હતી અને પોતે ડિપ્રેશનમાં હોવાનું પ્રાથમિક રીતે અમારી તપાસમાં આવેલ છે। જેના વધુ વિગત આગળના ઇન્વેસ્ટિગેશનમાં પર્દાફાશ થશે।
સુરતમાં જમીન કૌભાંડમાં સુપ્રિન્ટેન્ડન્ટની ધરપકડ કરાઈ છે. સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ અનંત પટેલની ધરપકડ કરાઈ છે. સીઆઈડી ક્રાઇમે મહારાષ્ટ્રના પુણેથી એની ધરપકડ કરી છે. અનંત પટેલ પુણેના ઓશો આશ્રમમાં છુપાયો હતો. કોર્ટે અનંત પટેલના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ડુમસમાં 2500 કરોડ રૂપિયાનું જમીન કૌભાંડ થયું અને આ કૌભાંડમાં 4 મહિના પહેલા ગુનો નોંધાયો હતો. અનંત પટેલે બોગસ પ્રોપર્ટી કાર્ડ પણ બનાવ્યા હતા અને આ જ ગુના હેઠળ તે પુણેમાં જઈને છુપાયો હતો. ફરિયાદી આઝાદભાઈ ચતુરભાઈ રામોલિયાના હોય જે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ આપેલી હતી સાયલન્ટ ઝોન સંદર્ભે, તે અનુસંધાને આનંદભાઈ દયાભાઈ પટેલનાઓને પુણે મહારાષ્ટ્રથી અટક કરી જરૂરી કાર્યવાહી કરી આજરોજ કોર્ટમાં રજૂ કરેલા, જે અનુસંધાને 4 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે. અંદાજિત આ કરોડ તમે સરકારીમાં જુઓ તો 2500 કરોડની આસપાસનું હતું અને એની અંદર આ લોકો સ્પેશિયલી સમૃદ્ધિ કોર્પોરેશન હતું, એમના ભાગીદારો હતા અને બાકીના બધા 2 ક્લાસ ઓફિસર હતા, ક્લાસ 1 ઓફિસર અને ક્લાસ 2 ઓફિસર હતા અને હવે બીજા પણ એમાં જે નીકળી આવે ડેટા એન્ટ્રીમાં એ લોકો પણ સાહેબની તપાસ ચાલુ છે. અને સોમનાથના કલેક્ટર સહિત 17 લોકોને ગુજરાત હાઈકોર્ટે નોટિસ ફટકારી છે. ગામના નમૂનામાં નોંધ છતાં ગેરકાયદેસર ડિમોલેશનનો આરોપ છે. કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિત 17 લોકોને નોટિસ ફટકારી છે. તંત્રની જો હુકમી સામે હાઈકોર્ટે આ કાર્યવાહી કરી છે, જેના કારણે અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. અને ધારાસભ્ય વિમલ ચુડાસમા સામે પણ ફરજ રૂકાવટનો ગુનો દાખલ થયો હતો. એમણે કહ્યું છે કે 4 એપ્રિલ 2025 શંખ સર્કલ નજીક ડિમોલેશન થયું હતું. હજુ પણ પીડિતો હાઈકોર્ટમાં રીટ દાખલ કરતા રહેશે તેવું ચુડાસમાએ કહ્યું છે. ત્યાં પ્રાંત અધિકારી હાજર હતા. મેં એમને કીધેલું કે તમે કંઈ નોટિસ આપેલી હોય અથવા પોલીસ તંત્ર કીધેલું કે તમારી પાસે કોઈ ડેમોલેશન માટેનું કોઈ ઓર્ડર હોય તો મને બતાવો, તો એમની પાસે કંઈ હતું નહીં. એમને ત્યારે કીધેલું કે જે ગીર સોમનાથના પૂર્વ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા કીધેલું છે કલેક્ટરે કે આ ડેમોલેશન કરી નાખવાનું અને બાકીનું તે જોઈ લેશે. ત્યારે એ સંપૂર્ણ રીતે મારી ધરપકડ ખોટી રીતે કરવામાં આવી અને ડેમોલેશન કરી નાખવામાં આવ્યું, એક પણ નોટિસ આપ્યા વગર. ત્યારે જે ડેમોલેશન કરવામાં આવ્યું તેમાં 4 લોકોની જે 2 નંબરની નકલ હતી, મફતિયો પ્લોટ હતો અને 1 જણાનું દસ્તાવેજવાળું મકાન હતું અને 5 હાઈકોર્ટમાં પિટિશન દાખલ, 14 લોકોને પિટિશન દાખલ નોટિસ કાઢવામાં આવી કે 18/6/2025 સુધીમાં આપણે કોઈ નોટિસ આપી હોય કે કોઈ કાર્યવાહી કરી હોય તો આપ લોકોને ત્યાં સોગંદનામું રજૂ કરવાનું રહેશે. અને કોર્ટ દ્વારા એ પણ કહેવામાં આવ્યું કે તમારે પોતાને રૂબરૂ હાજર રહેવું પડશે અથવા કે તમારા વકીલ મારફત પણ 18/6/2025 સુધીમાં સોગંદનામું રજૂ કરવાનું રહેશે. આ તરફ મહેસાણામાં સંકલનની બેઠક હતી અને એમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જ ભડક્યા હતા. મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલે રોષ વ્યક્ત કર્યો. અધિકારીઓ કામ લટકાવી રહ્યા છે અને આવો આરોપ ધારાસભ્ય લગાવ્યો છે. એમણે કહ્યું કે ધારાસભ્યનું પણ અધિકારીઓ નથી સાંભળતા. મોઢેરા રોડ પર વરસાદી લાઇનના કામ અંગે રજૂઆત કરી હતી. ધારાસભ્યએ કહ્યું કે અધિકારીઓ કહ્યા બાદ અમારી વાત સાંભળતા જ નથી, અધિકારીઓ કામ કરતા જ નથી તેવું ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કહી રહ્યા છે. જ્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી કે મહેસાણા મોઢેરા રોડ ઉપર વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપલાઇન મંજૂર કરવા માટે જ્યારે મેં સાહેબને રજૂઆત કરી અને ગઈકાલે આ ફાઇલ કેમ પડી રહી એનો ખુલાસો માગતા મેં જિલ્લા સંકલનની અંદર કલેક્ટરને રજૂઆત કરી હતી. આ તરફ રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડ અત્યારે વિવાદોમાં છે એમના દીકરાઓની કરતૂતના કારણે, અને આ જ કારણ છે કે હવે એમના રાજીનામાની માંગ ઉઠી છે. પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ કહ્યું છે કે બચુભાઈ ખાબડે રાજીનામું આપી દેવું જોઈએ અને એમણે એમ પણ કહ્યું કે ભ્રષ્ટાચારમાં બચુ ખાબડના બંને દીકરાઓની સંડોવણી છે. મનરેગા કૌભાંડમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું છે. સરકારના ભ્રષ્ટાચાર સામે લડત આપીશું તેવી વાત પણ વસાવાએ કરી છે. ચાલે છે તમે જોઈ લો, અત્યારે ભાજપના મંત્રી બચુ ખાબડ એના છોકરાએ 71 કરોડનું અત્યારે નરેગાની અંદર આદિવાસી ગરીબોને રોજગારી આપવાની હતી, એના પૈસા ખાઈ ગયા. એ મંત્રીને તાત્કાલિક એનું રાજીનામું લઈ લેવું જોઈએ મુખ્યમંત્રીએ. મેં કાલે પણ લખ્યું છે સોશિયલની અંદર. કેમ લેતા નથી? કેમ કે આખી સરકાર જ ભ્રષ્ટાચારી સરકાર છે. અને આ તરફ નર્મદા જિલ્લામાં આઈટીનો લાભ લેવા માટે બનાવટી આવકના દાખલાઓ કાઢી આપવાનું એક મોટું કૌભાંડ સામે આવ્યું. રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ થયેલા કૌભાંડમાં
મોટી કાર્યવાહી થઈ છે. જિલ્લા શિક્ષણ આયોગે શિક્ષણ વિભાગે પ્રથમ રાઉન્ડમાં મંજૂર કરેલી 29 અરજીને રદ કરી છે. આ કૌભાંડમાં અનેક સરકારી કર્મચારીઓની પણ સંડોવણીની આશંકા જોવાઈ રહી છે, જેને લઈને જિલ્લા પોલીસ દ્વારા એસઆઈટીની રચના કરાઈ છે અને આ કેસમાં કોઈ પણ આરોપી પકડાયો ન હોવાનું પણ જાણવા મળ્યું છે. આ તમામની વચ્ચે સાંસદ મનસુખ વસાવાએ કહ્યું હતું કે જો ફરિયાદના આટલા દિવસો થઈ ગયા છતાં કોઈ પણ આરોપી હજુ કેમ નથી પકડાયો? ફરાર આરોપી દર્પણ પટેલ અને તેના સાગરીતોને નહીં પકડવા કોનું રાજકીય દબાણ છે? તેવા સવાલો ખુદ ભારતીય જનતા પાર્ટીના સાંસદે પૂછ્યા છે. તાત્કાલિક ધોરણે અમારા આરટીઆઈના પોર્ટલ ઉપર એ તપાસ કરવામાં આવેલી હતી અને ઓછી આવક ધરાવતા તમામ જે દાખલા હતા એ દાખલાનું ટીડીઓ મારફત તલાટીશ્રીઓ પાસેથી માહિતી મંગાવેલી હતી. આવકના દાખલાઓની ખરાઈ કરાવવામાં આવી હતી. એની અંદર કુલ 29 વિદ્યાર્થીઓ અરજદારો જે હતા એ લોકોના આવકના દાખલા ખોટા જણાવ્યા હતા. તાત્કાલિક ધોરણે 29 વિદ્યાર્થીઓના પ્રવેશ અમારા કક્ષાએથી રદ કરવામાં આવ્યો. ગાંધીનગરથી પકડાઈને એના જે ટીડીઓ એની ઇન્ક્વાયરી કરી રહ્યા હતા, ટીડીઓ બિલકુલ યોગ્ય દિશા તરફ આગળ વધી રહ્યા હતા, પરંતુ કોઈકને કોઈ કારણસર કેટલાક રાજકીય મોટા માથાઓ, આવા કૌભાંડીઓ અને જે બચાવનારા લોકોએ અને કેટલાક અધિકારીઓ ટીડીઓની તાત્કાલિક બદલી કરી નાખી અને એ ટીડીઓની બદલી કરી નાખીને અને આ ગુનેગારોને બચાવી શકાય એવા ટીડીઓને નાંદોદ તાલુકામાં મૂક્યા છે. આખો કૌભાંડ પર પડદો પાડવાના પ્રયત્નો કરી રહ્યા છે. કયા અધિકારીઓ, કયા નેતાઓ ખુદ મનસુખ વસાવા ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે, સવાલો ઉઠાવી રહ્યા છે. અને બીજી બાજુ ધોલેરાના ભડિયાદમાં ગેરકાયદેસર માટી ખનનના આક્ષેપ થઈ રહ્યા છે. માટી ખનનથી ખેડૂતોને ખેતરમાં જવાનો રસ્તો જ બંધ થઈ ગયો અને આ તમામ વાતની જાણ તંત્રને કરી, પરંતુ એનું કોઈ જ પરિણામ ન મળ્યું. ખાણ ખનીજ અને સ્થાનિક પોલીસ પર સવાલો ઉઠ્યા. 50 ઉપરાંતના ડમ્પર ભરીને આડેધડ માટીનું ખનન કરાયું. રજૂઆત કરી તેમ છતાં પણ કોઈ પણ જાતના પગલાં નથી ભરાતા, એ વાસ્તવિકતા છે. જામનગરમાં નકલી દારૂની મિની ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. નકલી દારૂ બનાવવા માટે એક ફેક્ટરી બનાવી અને એલસીબીએ રેડ પાડી. કનસુમરા ગામ છે કે જ્યાં આ એક આખી ફેક્ટરી ધમધમતી હતી. 59 બોટલ નકલી દારૂ સાથે 3 વ્યક્તિઓને દબોચી લેવામાં આવ્યા. એક શેડ ભાડે રાખ્યો હતો અને નકલી દારૂ બનાવવા માટેની આખી ફેક્ટરી ચલાવતા હતા. કેમિકલ્સમાં સ્પિરિટ ભેળવીને આખો દારૂ નકલી બનાવતા હતા. અને આ તરફ સુરતમાં જે પાવર ગ્રીડના વીજલાઇનનો મુદ્દો છે જે ગરમાઈ રહ્યો છે. વીજલાઇનને લઈને ખેડૂતોની એક મહત્વની બેઠક મળી. ઓલપાડ, માંગરોળ, કામરેજ અને બારડોલીના ખેડૂતોએ આજે બેઠક બોલાવી હતી અને એમાં વળતરના મુદ્દે ચર્ચા કરવામાં આવી. યોગ્ય વળતર મળે અને જો ન મળે તો એના માટેની ચીમકી ઉચ્ચારવામાં આવી. આંદોલન કરવામાં આવશે. આગામી સમયમાં ખેડૂતો વાહન રેલીનું પણ આયોજન કરવા જઈ રહ્યા છે. ગુજરાતમાંથી જે હાઈ ટેન્શન લાઈન પસાર થાય છે પાવર ગ્રીડની, એ બાબતે ખેડૂતોનો વિરોધ હતો. ખેડૂતોના વિરોધ વચ્ચે કલેક્ટરશ્રીએ નોટિસ આપી અને કલેક્ટરશ્રી જે એવોર્ડ જાહેર કર્યો છે ખેડૂતોને આટલું વળતર ચૂકવવા પાત્ર છે એવો ઓર્ડર કર્યો. કામ લગભગ 50% પૂરું થવા છતાં હજુ કોઈ બી ખેડૂતોને એના ખાતામાં પૈસા જમા નથી થયા. આ લાઈન પૈસા ન ચૂકવાય તો મોટા પ્રમાણમાં આંદોલનની અમે શરૂઆત કરીશું. અમદાવાદ નવસારી 765 કેવીની પાવર ગ્રીડની લાઇનનો એનું પણ કોઈ પણ વળતર ખેડૂતોના ખાતામાં જમા થયું નથી અને મોટેભાગના ખેતરોમાં ફાઉન્ડેશનના કામો થઈ ગયા છે. તો જ્યાં સુધી અમારું વળતર નહીં મળે ત્યાં સુધી અમે આગળના કામો થવા દઈશું નહીં, એ પ્રમાણે સર્વ ખેડૂતોએ નિર્ધાર કર્યો છે. અને એની સાથે જે વટામણ, નવસારી અને સ્ટરલાઇટની જે લાઇનનું કામ ચાલુ છે એ પણ જે વળતર ચૂકવવાનું હતું એ ચૂકવ્યું નથી. એટલે આજની અમે મિટિંગમાં એ નક્કી કર્યું છે કે ભાઈ જ્યાં સુધી અમને વળતરના પૈસા નહીં મળે ત્યાં સુધી આગળનું કામ અમે કરવા દેવા. દરેક ખેડૂતોએ આ મિટિંગે નક્કી કર્યું છે જ્યાં સુધી અમને યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી આ 3 કંપનીના કામો અમે કરવા દેવાના નથી. એટલા માટે અમે આજે આ મિટિંગ